નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ડભોઈ વડોદરા રોડ પર પિકઅપ વાન પલટી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું. મોડી રાતે ઘટના બની હોવાથી જાનહાનિ ટળી. વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા સેંકડો સોસાયટીઓમાં આખી રાત અંધારપટ. યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોને મહત્વની સફળતા. છોડના એક જમીનને નિયંત્રિત કરી બિયા વગરના ટામેટા ઉગાડ્યા. રેલવેનો આજનો બ્લોક રદ, ટ્રેનો રાબેતા મુજબ દોડશે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઝડપાયેલા 2.44 કરોડના દારૂના જથ્થાની તપાસ માટે પોલીસ ટીમ રાજસ્થાન જશે. વડોદરામાં બીજા પણ અનેક દર્દીઓને ફસાવ્યા. રાજ્યના અન્ય શહેરોમાં પણ નેટવર્ક. બંને એજન્ટ 4,000ની દવાના 2.70 લાખ લેવા આવ્યા હતા. મહારાષ્ટ્રના કોઈ એક નેતાના કારણે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઇટ 2 કલાક મોડી આવી. પ્લેન ક્રેશમાં ભોગ બનેલા વાઘોડિયાના જૈન દંપતીને બંને પુત્રીએ અગ્નિદાહ દીધો. પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે રથયાત્રા સાદગીપૂર્વક યોજાશે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનમાં તખ્તા પલટનું લક્ષ્ય. G7 ઇઝરાયલની પડખે. ખામેનેઈને સરેન્ડર કરવા ટ્રમ્પની વોર્નિંગ. અમદાવાદ સહિતના શહેરોમાં એરપોર્ટ પર સલામતીના ધોરણો અપૂર્ણ. ફ્લાઇટ્સની સંખ્યા વધી, રનવેની નહીં. ટોળાની બળજબરી ચાલવા દઈશું નહીં. કાયદાનું શાસન ચાલશે, કોર્ટે કહ્યું. રૂપાણીની બેગ પત્ની અંજલિબેન તૈયાર કરીને ગયા હતા. લંડન પ્રસંગમાં જે નવા કપડાં પહેરવાના હતા તે વિજયભાઈએ ફ્લાઇટમાં જવા પહેરી લીધા. અકોટામાં 26મો ભૂવો પડ્યો. કોંગ્રેસનો હવન કરીને વિરોધ. લગ્ન માટે કન્યા જોઈએ તો 3 લાખ થાય. સગાઈનો ખર્ચ અલગ અને ગાડી ભાડું પણ જુદું ચૂકવવું પડશે. દક્ષિણ ગુજરાતની ગરીબ કન્યાઓના માતા પિતાને પૈસાની લાલચ આપી લગ્ન વાંછુઓને લૂંટવાનું નેટવર્ક. પાલિકાની તિજોરીની સફાઈ. ચોમાસામાં પાણી ભરાયેલા રોડ મશીન વડે સાફ કરવાનું કૌભાંડ. ભાજપના નેતાના ફાયદા માટે 24 મીટરનો રસ્તો પહોળો કરવાની દરખાસ્તથી વિવાદ. અલવા નાકા સુધીનો 15 મીટરનો રોડ 24 મીટર કરાવવાની દરખાસ્ત. દશરથના ગોડાઉનમાંથી પકડાયેલા 2.5 કરોડના દારૂ કેસમાં છાણી પીઆઈ સસ્પેન્ડ. એસીપી તપાસ કરશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયલ ઈરાન સંઘર્ષમાં અમેરિકા કૂદે એવા સંકેત. ટ્રમ્પ G7 સમિટ વહેલા છોડીને નીકળી ગયા. કેનેડામાં ટોઈંગ રેકેટ સાથે જોડાયેલા 18 લોકોની ધરપકડ કરાઈ. મોટાભાગના ભારતીય મૂળના. ભારતે 2024માં પોતાનો અણુશસ્ત્ર ભંડાર સહેજ વિસ્તૃત બનાવ્યો હોવાની શક્યતા, સિપ્રીએ કહ્યું. એર ઇન્ડિયામાં સમસ્યા. 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરાઈ. સતત બીજા દિવસે બોટાદના બરવાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો. વિમાન દુર્ઘટના પછી બાલ્કનીમાંથી લોકો ભાગી રહ્યા હતા તેવું નવા વિડીયોમાં આવ્યું સામે. ભાયલી નીલાંબર રોડ પર નવા બનેલા માર્ગો પર કાદવ કિચડનું સામ્રાજ્ય. યુક્રેન પર રાતભર થયેલા રશિયન હુમલામાં 15 લોકોના મોત નીપજ્યા. ટ્રમ્પ ટિકટોકના ચીની માલિક માટે એપ્લિકેશન વેચવાની સમયમર્યાદા લંબાવશે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની અસર. ફ્લાઇટ લેટ થતા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો. આખો દિવસ રીમઝીમ પડેલા વરસાદે આહલાદક વાતાવરણ સર્જી જાણે ગરમીને વિદાય આપી. કોટંબી સ્ટેડિયમમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ. 225 કરોડ પાણીમાં. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયલની છાતી પર હુમલો. મોસાદ હેડક્વાર્ટર ધ્વસ્ત. તાત્કાલિક તહેરાન છોડો, કેન્દ્ર સરકારે કહ્યું. એક જ દિવસમાં એઆઈની 7 ફ્લાઇટ કેન્સલ. 6 વિમાન તો બોઈંગ 787-8 ડ્રીમલાઇનર. ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે ₹800 કરોડની છેતરપિંડી. ડંકી એજન્ટોના કારણે ભારતીય પાસપોર્ટનું અવમૂલ્યન, સુપ્રીમે કહ્યું. આરબીઆઈ દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે ₹5000ની નોટ લોન્ચ કરવાની શક્યતા. શરીરમાં જીવડા કાઢી સારવાર કરવાના બહાને દર્દી સાથે 25 લાખની ઠગાઈ કરનાર યુનાની તબીબના સાગરીતો ઝડપાયા. એફસીઆઈના ગોડાઉન બહાર સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન. વડોદરાના પંડ્યા બ્રિજ નજીકના એફસીઆઈ ગોડાઉનમાં જીવડાનો ત્રાસ. એક જ વરસાદમાં કરોડોના ખર્ચે બનેલા કોટંબી સ્ટેડિયમમાંથી પાણીનો નિકાલ પણ ન થયો. સ્ટેડિયમની ચારે તરફ પાણીનો ભરાવો થયો. BCAનો 200 કરોડનો સ્વિમિંગ પુલ.
દલસુ પ્રજાપતિની જમીનને લાભ કરાવવા માંજલપુરનો 15 મીટરનો રસ્તો 24 મીટર બનાવવાની દરખાસ્ત. અલકાપુરી અને ન્યૂ વીઆઈપી રોડ પર રોડ બેસી જતા ભારે વાહનો ફસાયા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદની દુર્ઘટના બાદ એઆઈએ બોઈંગ 787ની 66 ફ્લાઇટ રદ કરી. પોલીસનું તેડું આવતા અમુક રાજકારણી દોડતા થયા. અટલાદરા પેટ્રોલ પંપ વિવાદમાં નિવેદન નોંધવાનું શરૂ, કેટલાકના નિવેદન લેવાયા. છેલ્લા 6 વર્ષમાં જિલ્લાના 7211 વિદ્યાર્થીએ ખાનગી છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો. ખામેનીની હાલત સદ્દામ જેવી કરાશે, ઇઝરાયેલે કહ્યું. ઈરાનમાં ફસાયેલા 1500 ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાની સમસ્યા. સતત 30 વર્ષથી સમસ્યા દૂર કરવા સરકારના પ્રયાસો. 4 રાજ્યમાં જન્મ વખતે બાળકના ઓછા વજનના અડધોઅડધ કેસ. અમેરિકા માત્ર ગ્રીન કાર્ડ ખાતર લગ્ન કરનારાઓને ડિપોર્ટ પણ કરી શકે છે. ભારત પાકિસ્તાન કરતાં પણ વધારે અણુશસ્ત્રો ધરાવે છે. આખી દુનિયામાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ પાસે અણુશસ્ત્રો. મોડે પણ ધુઆંધાર એન્ટ્રી સાથે ચોમાસું બેઠું. મંગળવારે શહેરમાં 3 ઇંચ વરસાદ, આજે ભારે વરસાદની આગાહી. પ્લેન ક્રેશ, વડોદરાના વધુ 4 યાત્રીના મૃતદેહ સોંપાયા. પશ્ચિમ રેલવે 2 સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એમપી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 19 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. બરતરફ કરાયેલા શિક્ષકોએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા, વિધાનસભા સુધી વિરોધ કૂચ કાઢી. ઇઝરાયેલે ઈરાની સેનાના કમાન્ડરને માર્યા. ઈરાનનો ઇઝરાયેલના મોસાદ હેડક્વાર્ટર પર હુમલો. અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં આઈજીપીના ગેટ પાસે રહેતી વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અમદાવાદમાં માણેક ચોકમાં બંગાળી કારીગર સોનીનું 28.98 લાખનું સોનું લઈને રફુ ચક્કર. અમદાવાદ શહેરના ગોમતીપુર, ખોખરા અને બાપુનગર વિસ્તારમાં રેડ કરીને 23 જુગારીયાઓને ઝડપી લીધા. ભાવનગરમાં આભ ફાટ્યું, 14 ઇંચ વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા. ડીસાના ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. લોકભારતી સણો સરામાં નિવૃત્તિ, વિદાયમાન અને અભિવાદન. ડીસાના પાલડીના ખેડૂતના ખેતરમાં તૂટી ગયેલી પાઇપલાઇન રિપેર ન થતા ખેડૂતને નુકસાન. આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.